રાજ્ય સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ આર્થિક નબળા અને જરૂરિયાતમંદ બાળકો ખાનગી સ્કૂલમાં સારું શિક્ષણ મેળવી શકે તે માટે કેટેગરી વાઇઝ પ્રવેશ આપવામાં આવે છે અને હાલ આરટીઈ હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તેમાં છેલ્લી તારીખ 26 માર્ચ રાખેલી છે, જેમાં આ વખતે રજિસ્ટર્ડ ભાડા કરારનો પ્રશ્ન સામે આવ્યો છે, જેમાં રૂપિયા 7,000થી 8,000માં થતા રજિસ્ટર્ડ ભાડા કરારને બદલે નોટરી ભાડા કરાર માન્ય રાખવામાં આવ્યા તેમજ આરટીઈ હેઠળ એડમિશન માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે તેવી રાજકોટ પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ સહિતના કાર્યકરોએ જિલ્લા શિક્ષણ અધિકારીઓની કચેરીએ જઈને રજૂઆત કરી। ત્યારે આજે અમે ડીઓસીને રજૂઆત કરવા આવ્યા છે કે રજિસ્ટર ભાડા કરાર અને નોટરી ભાડા કરાર આ બંને સેમ છે, તો નોટરી ભાડા કરાર છે 600 થી 700 રૂપિયામાં અને ઇઝીલી થઈ જાય છે અને આ રજિસ્ટર ભાડા કરારમાં વાલીઓને ખૂબ જ તકલીફ થાય છે અને ખર્ચો પણ ખૂબ થાય છે। ત્યારે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કે રજિસ્ટરને બદલે જે નોટરી ભાડા કરાર હોય છે એ ચલાવવામાં આવે અને જે વિદ્યાર્થીઓ અને જે વાલીઓ રહી ગયા છે આરટીઈ ના ફોર્મ ભરવા માટે, કેમ કે 7,000 થી 8,000 જેટલો ખર્ચો કરી શકતા તો એ સેલ્ફ ફાઇનાન્સમાં એમને એડમિશન લઈ લેત, પણ આ વાલીઓ પાસે વિદ્યાર્થી ખર્ચો કરવા માટે પૈસા નથી।